હલો વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણના અંદર ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોની ચર્ચા કરી હતી થિયરીમાં. એની અંદર શું જોયું હતું કે એનો અર્થ શું થાય ત્રિકોણમિતીયનો, એનો ઉપયોગ જોયો હતો. પછી ખૂણા જોયા હતા. ખૂણાની અંદર આપણે પ્રારંભિક ભુજ, અંતિમ ભુજ એની ચર્ચા કરી હતી. પછી અંશ માપ, રેડિયન માપ એની વચ્ચેનો સંબંધ જોયો હતો. હવે એને રિલેટેડ એક્ઝામ્પલ છે રેડિયન માપમાં રૂપાંતર કરો. હવે જે એક્ઝામ્પલ જોવાના છે શેના જોવાના છે? અંશ માપમાંથી રેડિયન માપ અને રેડિયન માપમાંથી અંશ માપ. હવે છે એક્ઝામ્પલ નંબર 1, 40 અંશ 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરો. ઓકે, હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે જે સૂત્રનો ઉપયોગ થાય છે ને એની ચર્ચા કરી લઈએ. અહીંયા છે રેડિયન માપમાં રૂપાંતરણ કરવું. તો રેડિયન માપનું સૂત્ર શું આવશે? રેડિયન માપ, હવે રેડિયન માપ છે એ શેના સંબંધમાં હોય? પાઈના સંબંધમાં. એટલે પાઈ ક્યાં આવશે? અંશમાં. તો પાઈના છેદમાં 180 ગુણ્યા અને રકમમાં શું આપેલું છે? અંશ માપ. તો અહીંયા શું આવશે? અંશ માપ. હવે એવી રીતના ધારો કે એક્ઝામ્પલમાં આપ્યું હોય કે અંશ માપમાંથી રેડિયન માપમાંથી અંશ માપમાં રૂપાંતરણ કરવું હોય તો એનું સૂત્ર શું આવશે? અંશ માપ બરાબર, હવે આપણે અંશ માપને સૂત્રનો કરતા બનાવીએ તો આ કઈ સાઈડ જશે? ડાબી સાઈડ. તો છેદમાં છે ક્યાં આવશે? અંશમાં, અને અંશમાં છે છેદમાં, અને રેડિયન માપ એઝ ઇટ ઇઝ. તો અહીં છેદમાં શું છે? 180. તો અહીંયા આવશે ઉપર 180, અને અંશમાં છે પાય એટલે ક્યાં આવતો રહેશે? નીચે. અને રેડિયન માપ છે એ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે અહીં ફેરવવાનું છે રેડિયન માપ, એટલે સૂત્ર કયું આવશે? ફર્સ્ટ. ઓકે, તો એની પહેલાં આપણે અહીંયા જોઈએ શું? અંશ માપ. પણ અહીંયા છે શું? 40 અંશ અને 20 મિનિટ. તો 20 મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે? અંશ માપમાં. તો લઈએ આપણે પહેલાં કન્વર્ટ કરી લઈએ અંશ માપમાં. 40 અંશ અને 20 મિનિટ. ઓકે, આ જે 20 મિનિટ છે ને આને આપણે ખાલી અંશ માપમાં કન્વર્ટ કરવાના છે. 40 અંશ. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ કે 20 મિનિટને આપણે અંશમાં કઈ રીતના કન્વર્ટ કરશું. હવે તમને ખ્યાલ છે કે ઘડિયાળ છે સર્કલ આકાર હોય અને એની અંદર કાંટો ધારો કે અહીંયા 12 ઉપર છે. 20 મિનિટ થશે એટલે તેનો એંગલ મૂળ સ્થિતિમાંથી પરિભ્રમણ થઈને આ સાઈડ આવશે. એટલે આ કેટલી મિનિટ થઈ? 20 મિનિટ. પણ ઘડિયાળના તમે જોશો ને તો 3 ભાગ થશે, 1, 2 અને 3. ત્રીજો અહીંયા આવશે. 20 મિનિટના 3 કટકા થશે, કારણ કે 60 મિનિટ થાય ને એક સર્કલ પૂરું થાય એટલે. ઓકે, તો આપણે અહીંયા 20ને કેટલા વડે ડિવાઈડ કરીશું? કારણ કે અહીંથી 0થી ચાલુ થાય, રાઉન્ડ પૂરું કરે એટલે કેટલું આવશે? 60 મિનિટ. ઓકે, તો આપણે અહીંયા 20 મિનિટ છે એને અંશમાં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ડિવાઈડ કરવા પડશે? 60 વડે. શું કામે 60 વડે કર્યા? કારણ કે સર્કલ પૂરું થાય એટલે કેટલી મિનિટ પૂરી થશે? 60 મિનિટ. ઓકે, હવે એની અંદર અહીંયા 0 0 કેન્સલ, 40 અંશ અને અહીંયા આવશે 2 તેરી 6 એટલે 1/3. ઓકે, હવે અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખી. 4 તેરી 12 એટલે 12, અને 0 ના 0 અને +1/3 એટલે અહીંયા થશે 121/3 અંશ. હવે સૂત્રમાં તમે કિંમત મૂકી શકશો. આ સૂત્રની અંદર અંશ માપ છે તો અંશ માપ મળી ગયું 121/3. હવે એનો ઉપયોગ સૂત્રમાં મૂકી દઈએ. રેડિયન માપ પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે આની અંદર કિંમત મૂકી. શેની મૂકવાની છે? અંશ માપની. પાઈના છેદમાં 180 અને અંશ માપ કેટલું છે? 121/3. ઓકે, હવે આની અંદર અંશ છેદ ઉડેવું છે નહીં, તો આપણે એને એઝ ઇટ ઇઝ મલ્ટિપ્લિકેશન કરી લઈએ. 121 પાઈ 18 તેરી 54 એટલે 540. અને આ રેડિયન માપ છે એટલે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા, તો આને પાછળ શું લખવું પડે? રેડિયન માપ. ક્લિયર એટલે સુધી? આ તો એક્ઝામ્પલ નંબર 1. હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 2ની. હવે એક્ઝામ્પલ નંબર 2માં શું કીધું છે કે 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. એક્ઝામ્પલ નંબર 2માં આપણને કીધું છે કે 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. 6 રેડિયનને
અંશ માપમાં ફેરવો. ઓકે, હવે આની અંદર આપણે સૂત્ર શેનું લેવાનું થશે? અંશ માપનું. તો અહીંયા આવશે સૂત્ર અંશ માપ બરાબર 180/π ગુણ્યા રેડિયન માપ. ઓકે, રેડિયન માપ કેટલું આપેલું છે? 6. તો એની કિંમત મૂકી દઈએ 180/π ગુણ્યા 6. ઓકે, હવે અહીંયા આપણે પાઈની કિંમત લેશું 22/7. (180 ગુણ્યા 6) અને આને 22/7 એટલે છેદનો છેદ 7 છે ક્યાં જશે? અંશમાં. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે વાત કરીએ આપણે 18 × 108 અને 0 નો 0 ગુણ્યા 7 અને છેદમાં 22. ક્લિયર એટલે સુધી? હવે આ બેના અંશ છેદ ઉડશે. અહીંયા છે 1080, છેદમાં છે 22, એટલે એનો કોમન અવયવ શું નીકળશે? 2. હવે આની અંદર 1080 એના 2 ભાગ કરશો એટલે કેટલા થશે? 540. તો અહીંયા આવશે 540 ગુણ્યા 7 અને અહીંયા આવશે 11. ક્લિયર એટલે સુધી? હવે શું કરવાનું છે? 540 ગુણ્યા 7 એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કેલ્સી ઓપન જ રાખવાનું કે તમને ગણતરીમાં ખ્યાલ આવે કે કઈ રીતના ગુણાકારને ડિવાઈડ કરેલો છે તે. હવે તમે 540 ગુણ્યા 7 કરશો ને એટલે 3780/11 આવશે. હવે આપણે 3780/11 કરવાના છે. ઓકે, 3780/11. તો એનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 343.6363. 343.6363. હવે અહીંથી ગણતરી કઈ રીતના કરવાની એ જોશું. આ તો તમને ખ્યાલ આવી ગયો કઈ રીતના આ બેનો ભાગાકાર કર્યો. એટલે હવે આને પોઈન્ટ આગળની જે સંખ્યા છે ને, પોઈન્ટ આગળની સંખ્યાને એઝ ઇટ ઇઝ લખી નાખશું 343 અંશ. હવે પોઈન્ટ પછીની સંખ્યા છે, તમને ખ્યાલ છે અંશ માપ ક્યારે પોઈન્ટમાં હોતું નથી. તો હવે જે પોઈન્ટ પછીની સંખ્યા છે ને એને આપણે આ રીતના લખશું, પ્લસ કરીને લખી શકીએ 0.6363. આ અલ્ટિમેટલી અંશ જ છે, પણ પોઈન્ટમાં અંશને લખાય નહીં એટલા માટે આપણે થિયરીમાં જોઈ ગયા કે અંશમાંથી મિનિટમાં ફેરવવું હોય અને મિનિટમાંથી સેકન્ડમાં ફેરવવું. તો કેટલા વડે મલ્ટિપ્લિકેશન કરવા? આપણે 60 વડે. તો આને આપણે 60 વડે ગુણીશું એટલે આ અંશમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયા? મિનિટમાં. એટલે એને શું કહેવાય? ડેશ. અહીંયા 343 અંશ એઝ ઇટ ઇઝ પ્લસ હવે 0.6363 ગુણ્યા 60 કરશો ને એટલે આવશે, કેલ્ક્યુલેશન કાઢી રાખજો, કેલ્સી ઓપન જ રાખજો, 0.6363 ગુણ્યા 60 એટલે આવશે 38. અહીંયા કેટલો આવશે? 38.18 સમથિંગ આવશે. ઓકે, હવે આને આ જે 38 છે એને આપણે અહીંયા કેમ પોઈન્ટવાળી સંખ્યા આગળ લખી, તો એવી રીતે 38 આગળ લખી નાખશું અને શેમાં હતા? મિનિટમાં. ક્લિયર? હવે પોઈન્ટ પછીની સંખ્યા છે એ શું છે? 18 છે. ઓકે, એને એઝ ઇટ ઇઝ પ્લસ કરીને લખશું 0.18. પાછું સેમ પોઈન્ટવાળી સંખ્યા આવી. તો હવે શું કરશું? મિનિટમાંથી આપણે સેકન્ડમાં કન્વર્ટ કરશું. તો પાછા કેટલા વડે ગુણીશું? 60 વડે. એટલે શું આવશે? સેકન્ડ. એટલે શેના વડે દર્શાવીશું? ડબલ ડેશ. ઓકે, સેમ અહીંયા 343 અંશ પ્લસ 38 મિનિટ પ્લસ હવે 0.18 ગુણ્યા 60 કરશો, 0.18 ગુણ્યા 60 કરશો એટલે 10.90 આવશે. 10.90 અને શું આવશે? સેકન્ડ. ક્લિયર એટલે સુધી? હવે આને આપણે આશરે એપ્રોક્સિમેટલી 343 અંશ 38 મિનિટ અને 10.90 છે, પોઈન્ટ પછી 9 છે એટલે કે 5 કરતાં વધારે છે, તો આપણે અહીં શું લખી શકીએ? 11 સેકન્ડ. ક્લિયર એટલે સુધી? આ કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવાની. આમાં તમે બીજી રીતે ગણતરી કરી શકશો, પણ સિમ્પલેસ્ટ મેથડ છે આવડી. ફરી એકવાર અહીંથી આપણે જોઈએ 3780/11. તો એનું શું આવ્યું? 343.6363. ઓકે, હવે પોઈન્ટ આગળની સંખ્યા છે ને એને 343 અંશ લખી નાખશું
એટલે પોઈન્ટ પછીની સંખ્યા એને પ્લસ કરીને 0.63 કરીને એ છે અંશમાં પણ એને મિનિટમાં કન્વર્ટ કરવા પડે. શું કામ? કારણ કે પોઈન્ટવાળી અંશમાં હાલે નહીં. એટલે મને કેટલા વડે ગુણ્યા? 60 વડે. એટલે શું આવી ગયું? અંશમાંથી મિનિટમાં. હવે આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલા આવશે? 38.18. હવે પોઈન્ટ પહેલાંની સંખ્યાને શું લખી નાખ્યું? મિનિટ. પોઈન્ટ પછીની સંખ્યા છે 0.18 એને એઝ ઇટ ઇઝ લખી નાખ્યું છે મિનિટમાં, પણ હવે એને આપણે શેમાં કન્વર્ટ કર્યા? સેકન્ડમાં. તો કેટલા વડે ગુણવા પડે? 60 વડે. ક્લિયર? એટલે સુધી હવે 0.18 ગુણ્યા 60 કરશો એટલે કેટલા આવશે? 10.90. પણ શેમાં આવ્યા? સેકન્ડમાં. હવે આ જે પોઈન્ટ પછી 9 છે એ 5 કરતાં કેવા છે? વધારે. તો એને આપણે શું લખી શકીએ? 10.9ની જગ્યાએ આશરે 11 સેકન્ડ. ક્લિયર? એટલે સુધી હવે આપણે જોશું ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 3ની અંદર કીધેલું છે કે એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3માં શું કીધું છે કે 37.4 સેમી ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશના માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. ઓકે. હવે આ રકમમાં શું કીધું છે કે પાઈ બરાબર 22/7 લેવાના છે. તો એ લખી નાખી પાઈ બરાબર 22/7. ક્લિયર? એટલે સુધી ઓકે. હવે જો રકમ પહેલાં સમજીએ કે 37.4 સેમી ચાપની લંબાઈ ધરાવતા. હવે શું આપેલું છે? ચાપની લંબાઈ. તો અહીંયા એલ બરાબર કેટલા આવશે? 37.4 સેન્ટીમીટર. ક્લિયર? ઓકે. તથા કેન્દ્ર આગળ ખૂણો કેટલાનો બનાવે છે? 60 અંશ. તો થીટા બરાબર કેટલા છે? 60 અંશ. પણ આપણે જોઈ ગયા કે સૂત્ર આવશે થીટા બરાબર L/R. એમાં હંમેશા થીટા કેવો હોવો જોઈએ? રેડિયનમાં. તો આપણે આને શેમાં કન્વર્ટ કરશું? રેડિયનમાં. તો 60 અંશ આપણે રેડિયન અને અંશ માપનો સંબંધ જોયો. એમાં 60 અંશ બરાબર કેટલા હતા? π/3. શું કામ? કારણ કે 180ના 3 ભાગ કરો ને ત્યારે તમને 60 મળે. એટલે કેટલા આવશે? π/3. ઓકે. હવે શોધવાનું શું છે? વર્તુળની ત્રિજ્યા. એટલે શોધવાનું શું છે? R = કેટલા? ઓકે. હવે આપણે આ જે જોયું થીટા રેડિયન માપમાં સૂત્ર જોયું હતું. સૂત્ર શું હતું? શોધવાનું છે આપણે R. તો સૂત્ર હતું થીટા બરાબર L/R. આવું સૂત્ર હતું. થીટા બરાબર L/R. પણ શોધવાનું છે આપણે R. તો R છેદમાં છે તો એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ અને થીટા છે એ રાઈટ હેન્ડ સાઈડ એટલે ક્યાં આવશે? ડિવાઈડમાં. ક્લિયર? હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. ઓકે. એલ કેટલો છે આપણે? 37.4. અને થીટા કેટલો છે? π/3. 3 છે એ છેદનો છેદ છે એટલે ક્યાં જશે? અંશમાં. અને અહીંયા આપણે પાઈની કિંમત રકમમાં આપેલી છે 22/7 મૂકવાની છે. એટલે આપણે અહીંયા મૂકીશું 22/7. 37.4 ગુણ્યા 3/22. અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે ક્યાં આવશે? અહીંયા 7. ક્લિયર? એટલે સુધી હવે શું કરવાનું છે? કેલ્સીની અંદર 37.4 ગુણ્યા 3/7 અને એને ભાગ્યા કેટલા કરવાના છે? 22. એટલે તમને કેલ્ક્યુલેશનમાં કરશો ગણતરી એટલે તમને મળશે 35.7. અને આની અંદર રકમમાં 37.4 સેન્ટીમીટર એકમ હતો. તો અહીં એકમ કયો આવશે? સેન્ટીમીટર. ક્લિયર? એટલે સુધી આ તમને શું મળી? વર્તુળની ત્રિજ્યા R. હજી એકવાર આપણે આપેલું શું હતું? L 37.4 રકમમાંથી લખી નાખ્યા. અને થીટા કેટલો આપેલો હતો? 60. પણ 60 છે એ શેમાં છે? અંશમાં. એને આપણે શેમાં કન્વર્ટ કર્યા? રેડિયનમાં. તો શું આવશે? π/3 અને R શોધવાનું છે. અને આપણે ત્રણેયને રિલેશન ધરાવતું સૂત્ર આપણે આગળ થિયરીમાં જોઈ ગયા. થીટા બરાબર L/R શોધવાનો છે. R. તો R બરાબર L/θ. L કેટલો આપેલો છે? 37.4 લખી નાખ્યા. થીટા કેટલો છે? π/3 પાઈ અને છેદનો છેદ અંશમાં એટલે 3. પાઈની કિંમત લેવાની કીધી છે 22/7. ઓકે. તો 22 અહીંયા આવશે છેદમાં અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. ત્રણેયનો ગુણાકાર ભાગ્યા 22 કરશો એટલે કેટલા મળશે? 35.7.
7. હવે જોશું આપણે એક્ઝામ્પલ નંબર 4. ઓકે, એક્ઝામ્પલ નંબર 4 ની અંદર કીધું છે કે ઘડિયાળનો મિનિટ કાંટો ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેમી લાંબો 1.5 સેન્ટીમીટર લાંબો છે તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. અને આ દાખલામાં પાઈ બરાબર લેવાના કીધા છે 3.14. હવે રકમ સમજી લઈએ. ઘડિયાળનો મિનિટ કાંટો છે એ કેટલો છે? 1.5 સેન્ટીમીટર. ઓકે, તો જે મિનિટ કાંટાની લંબાઈથી શું થશે આપણા માટે? ત્રિજ્યા. તો આર બરાબર લઈશું, કેટલા આપેલા છે? 1.5 સેન્ટીમીટર. ઓકે, હવે શું કીધું છે કે 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. હવે 40 મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરવાના છે? થીટામાં. એટલે આપણે લઈશું, જો 40 મિનિટ લઈએ તો તેના માટે થીટા લઈશું. 40 મિનિટ હોય, એક સર્કલ પૂરું પડે. આગળના દાખલામાં જોઈ ગયા તો કેટલા વડે ડિવાઈડ કરવા પડશે? 60 વડે. તો અહીંયા 40 મિનિટ છે તો એને કેટલા વડે ડિવાઈડ કરવા પડે? 60 વડે. ક્લિયર? ઓકે, હવે આ 40 મિનિટ છે, આખું સર્કલ પૂરું કર્યું, 60 વડે ડિવાઈડ કર્યા. ઓકે, હવે એની અંદર કેટલી મિનિટ છે? 40 મિનિટ. ઓકે, હવે આને મિનિટમાંથી શેમાં કન્વર્ટ કરવાના છે? અંશમાં. ઓકે, તો 40 મિનિટ છે તો એને કેટલા વડે ડિવાઈડ કર્યા? 60 વડે. એટલે 0 0 કેન્સલ. એટલે કેટલા આવશે? 2/3. આ પરિભ્રમણ છે કેટલું થશે? 2/3 ભાગનું. હવે આપણે થીટા છે એ કેમાં આવશે? રેડિયનમાં અથવા અંશમાં. પણ આની અંદર આપણે શેમાં લેવાના છે? રેડિયનમાં. કારણ કે સૂત્ર શેનું આવશે? RL અને થીટા વચ્ચેનો સંબંધ. તો હવે આને આપણે થીટાને શેમાં કન્વર્ટ કરશું? રેડિયનમાં કન્વર્ટ કરીએ તો સર્કલ પૂરું થાય તો શું આવશે? 2π આવશે. કારણ કે આખું સર્કલ પૂરું કરે મિનિટ કાંટો તો 0 અંશથી લઈને 2π મીન્સ કે 360 અંશ. તો અહીં આપણે જોઈએ રેડિયનમાં એટલે 360 નહીં લેવાના. કેટલા લેવાના? 2π. એટલે કેટલા થશે? થીટા બરાબર 2 × 2 એટલે 4π/3. હવે આપણી પાસે આર છે, થીટા છે. શોધવાનું શું છે? કાંટાએ કાપેલ અંતર. કાંટાએ કાપેલ અંતર શોધવાનું એટલે શું શોધવાનું થશે? એલ. આપણે શોધવાનું શું થશે? એલ. એલ એટલે શું થશે? કાંટાએ કાપેલ અંતર. ઓકે, હવે એની ચર્ચા કરીએ. હવે આર એલ થીટા. હવે આપણે સૂત્ર શું જોયું છે? થીટા બરાબર એલના છેદમાં આર. શોધવાનું શું છે આપણે? એલ. તો આમાં એલના સૂત્રનો કરતા બનાવશું એટલે શું આવશે? એલ બરાબર આર થીટા. ઓકે, હવે આર કેટલો છે? 1.5 સેન્ટીમીટર. 1.5 સેન્ટીમીટર. થીટા કેટલો છે? 4π/3. 4π/3. અને આ દાખલાની અંદર તમને પાઈ કેટલો લેવાનો કીધો છે? 3.14. એટલે લેશું પાઈ બરાબર 3.14. 1.5 ગુણ્યા 3.14/3. ઓકે, અને ગુણ્યા આપણે 4π છે એટલે 4 એઝ ઇટ ઇઝ. હવે આની અંદર 15 દુ 30 થશે, પોઈન્ટમાં છે એટલે કેટલા લખીશું? 2. અને 2 2 ઝા 4. એટલે અહીં કેટલા મળ્યા? 3.14 ગુણ્યા 2. હવે 2નો ગુણાકાર કરશું એટલે કેટલા આવશે? 4 દુ 8, 2 એકા 2 અને 3 દુ 6. ક્લિયર? આ શું મળ્યું? એલ. અને આનો આપણે એકમ જોઈ લઈએ કે જે આર છે એ એકમ શેમાં આપેલો હતો? સેન્ટીમીટરમાં. તો એલ પણ કેટલો મળશે? સેન્ટીમીટરમાં. તેથી તમને અહીંયા કાંટાએ કાપેલ અંતર કેટલું મળ્યું? 6.28 સેન્ટીમીટર. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે લેશું નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 5.
એક્ઝામ્પલ નંબર 5 માં શું કીધું છે કે બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્રો આગળ અનુક્રમે 65 અંશ અને 110 અંશ 65 અંશ અને 110 અંશ ના ખૂણા બનાવે છે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ઓકે, હવે વર્તુળ કેટલા છે અહીંયા આ દાખલામાં? બે. આગળના એક્ઝામ્પલમાં એક સર્કલની વાત હતી. અહીંયા બે વર્તુળો છે અને સમાન લંબાઈની ચાપ ધરાવે છે. તો સમાન લંબાઈની ચાપ ધરાવે એનો મતલબ શું થાય કે એલ બરાબર શું મળશે અહીંયા તમને? L1 અને L2, કારણ કે બેયની લંબાઈ કેટલી છે? સરખી. ઓકે, હવે ખૂણો કેટલો બનાવે? 65 અંશ અને 110 અંશ. તો ખૂણાની વાત કરીશું. θ1 બરાબર કેટલા છે? 65 અંશ અને θ2 બરાબર કેટલા છે? 110 અંશ. હવે આગળ આપણે વાત કરી કે થીટા જ્યારે અંશમાં હોય તો તેને શેમાં કન્વર્ટ કરવાના? રેડિયનમાં. શું કામ? કારણ કે અહીં રિલેશન કયો આવશે? L, θ અને R. તો આપણે 65 અંશને શેમાં કન્વર્ટ કરીશું? રેડિયનમાં. તો 65 અંશ ગુણ્યા, હવે આપણે અંશમાંથી રેડિયનમાં આપણે આગળ સૂત્ર જોઈ ગયું કે અંશ માપ બરાબર 180/π ગુણ્યા રેડિયન માપ. અહીં શેમાં કન્વર્ટ કરવાના છે? રેડિયન માપમાં. તો શું આવશે? π/180. તો અહીં શું આવશે? π/180 અંશ. સેમ 110 ને પણ એ જ રીતે 110 અંશ ગુણ્યા π/180. ક્લિયર? ઓકે, હવે શોધવાનું શું છે? તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો ત્રિજ્યા આપણે અહીંયા લઈશું R, અને બે વર્તુળ છે એટલે R1 અને R2. પણ એનો ગુણોત્તર એટલે શું આવશે? R1/R2. ક્લિયર? આ આપણે ગુણોત્તર શોધવાનો છે. હવે લઈશું. હવે રકમ પરથી આપણે શું કીધું કે સમાન લંબાઈની ચાપ છે. તો સ્ટાર્ટ ક્યાંથી કરશું? ત્યાંથી. સમાન લંબાઈની ચાપ છે તો તેના માટે L1 બરાબર L2. ઓકે, હવે આની અંદર L1 બરાબર L2. તો આનું સૂત્ર શું આવશે? કોના આ બેઝ ઉપર લઈશું આપણે? કે θ બરાબર L/R હોય તો અહીંયા L ને સૂત્રનો કરતા બનાવીશું. તો શું આવશે? L બરાબર R θ. તો અહીંયા L1 બરાબર શું લખીશું? L1 બરાબર R1θ1 બરાબર R2θ2. હવે આપણે ગુણોત્તર શોધવાનો છે. કયો શોધવાનો છે? R1/R2. તો અહીંયા આપણે શું લઈ આવશું? કયા ફોર્મમાં લઈ આવશું? R1/R2. ઓકે, R1/R2 લાવવા માટે R1/R2 અહીંયા R2 છે બરાબરની લેફ્ટ હેન્ડ સાઈડ ગયા એટલે ક્યાં જશે? છેદમાં. અને θ1 આપણે રાઈટ હેન્ડ સાઈડ લેવાનું એટલે ક્યાં જશે? છેદમાં. θ1. ઓકે, હવે આગળ આપણે ગણતરી જોઈએ. θ1 કેટલો છે? 65 અંશ ગુણ્યા π. અને θ2 કેટલો છે? 110 ગુણ્યા π/180. અને θ1 કેટલો છે? 65 અંશ ગુણ્યા π/180 અંશ. અહીંયા બે કેન્સલ થઈ જશે. π/180 π/180. હવે વધ્યું શું? 110 અંશના છેદમાં 65 અંશ. ઓકે, હવે આને આપણી ગણતરી કરીશું એટલે શું આવશે? 21 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 110. અને 63 ગુણ્યા 5, કારણ કે 63 પંજા કેટલા થશે? 65. તો અહીંયા 5 5 કેન્સલ. કેટલા આવ્યા? 21 ના છેદમાં, સોરી અહીંયા 21 નહીં આવે, આવશે કારણ કે 22 પંજા 110 એટલે કેટલા આવશે? 22/13. આ શું મળ્યું આપને? R1/R2. શેનો ગુણોત્તર છે? પ્રથમ વર્તુળ અને બીજા વર્તુળનો ગુણોત્તર.
હજી એકવાર જોઈ લઈએ આપણે શું આપેલું હતું બે વર્તુળમાં સમાન લંબાઈની ચાપ સમાન લંબાઈ છે એટલે આપણે ઉકેલમાં શું લખશું L બરાબર L1 બરાબર L2 ક્લિયર સમાન લંબાઈ એટલે બે કેવી થશે સમાન ખૂણા કેટલાના બનાવે છે 65 અને 110 તો θ1 કેટલા લીધા 65 અંશ θ2 110 પણ આપણે ખ્યાલ છે કે આને આપણે શેમાં કન્વર્ટ કરવા પડે રેડિયન માપમાં એટલે કેટલા વડે ગુણ્યા પાઈ વડે અને 180 વડે ભાગ્યા બંનેમાં પ્રક્રિયા કરી ઓકે હવે શોધવાનું શું છે ગુણોત્તર R1 ના છેદમાં R2 હવે આના પરથી લઈએ L1 બરાબર L2 એ લઈ લીધા ઓકે હવે સૂત્ર પરથી θ બરાબર L ના છેદમાં R છે જોઈએ શું આપણે L તો L બરાબર શું આવશે R θ તો અહીંયા આપણે બે વર્તુળ છે એટલે અહીં શું લખીશું L1 ની જગ્યાએ R1 θ1 અને L2 બરાબર R2 θ2 ગુણોત્તર જોઈએ છે R1 ના છેદમાં R2 તો આ ફોર્મમાં આપણે કન્વર્ટ કરવા પડશે એટલે R2 કઈ બાજુ લઈ જઈશું ડાબી બાજુ એટલે ક્યાં જશે છેદમાં θ2 એઝ ઇટ ઇઝ અને θ1 આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈએ એટલે ક્યાં જશે નીચે હવે θ2 ની કિંમત કેટલી છે 110 અંશ ગુણ્યા પાઈ ના છેદમાં 180 અહીંયા મૂકી પછી θ1 પાઈ ગુણ્યા 65 ના છેદમાં 180 લખી નાખી પાઈ ના છેદમાં 180 કેન્સલ કરી નાખ્યા તો વધ્યું શું 110 ના છેદમાં 65 110 એટલે કેટલા થશે 22 પંજા 65 એટલે કેટલા થશે 13 પંજા 5 5 કેન્સલ એટલે 22 ના છેદમાં 13 ઓકે હવે આપણે જોઈએ કે આજના લેક્ચરમાં આપણે 5 એક્ઝામ્પલ જોયા છે અને ફરી એકવાર નજર ફેરવી લઈશું ઓકે હવે આની અંદર 5 એક્ઝામ્પલમાં બે સૂત્રોનો ઉપયોગ કરેલો છે રેડિયન માપ અંશ માપ અને ત્રીજું સૂત્ર છે θ/R/L વચ્ચેનો સંબંધ દર્શાવતું હવે ફર્સ્ટ એક્ઝામ્પલ છે 40 મિનિટ 40 અંશ 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરવાનું હવે આની અંદર રેડિયન માપમાં ફેરવું હોય તો સૂત્રમાં શું આપેલું છે અંશ માપ મિનિટ વાળું આપેલું છે નહીં એટલે આપણે એને શેમાં કન્વર્ટ કરશું અંશમાં તો આપણે કેટલા વડે ડિવાઈડ કર્યા 60 વડે શું કામે કારણ કે એક સર્કલ પૂરું કરે એટલે મિનિટ કાંટો 60 મિનિટ અંતર પૂરું કરશે તો અહીંયા 20/60 એટલે કેટલા આવશે 1/3 4 તેરી 12 એટલે 120 પ્લસ 1 એટલે છેદમાં 3 એટલે કેટલા મળ્યા 121/3 અંશ ઓકે હવે સૂત્રમાં કિંમત મૂકીએ શું કામે કારણ કે અંશ માપ મળી ગયું મિનિટમાંથી શેમાં કન્વર્ટ કર્યા આપણે અંશ માપમાં તો રેડિયન માપનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ પાઈના છેદમાં 180 એઝ ઇટ ઇઝ અને અંશ માપ જે મેળવ્યો એની કિંમત મૂકી દઈશું ગુણાકાર કરી લેશું 121 ગુણ્યા પાઈ અને 180 ગુણ્યા 3 એટલે કેટલા થશે 540 અને શેમાં ફેરવા રેડિયન માપ આ તો એક્ઝામ્પલ નંબર 1 હવે જોશું એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે 6 રેડિયનને અંશ માપમાં ફેરવો તો આમાં સૂત્ર શેનું આવશે અંશ માપનું તો અંશ માપ બરાબર 180 ના છેદમાં પાઈ ગુણ્યા રેડિયન માપ કેટલું આપેલું 6 તો 6 મૂકી દીધા ઓકે હવે પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે આમાં આપેલી નથી એટલે આપણે કેટલી લીધી છે 22 ના છેદમાં 7 ઓકે હવે આની અંદર 22 અહીંયા આવશે છેદમાં અને છેદનો છેદ અંશમાં એટલે 7 હવે ગણતરી કરશું 18 × 108 એટલે 0 એઝ ઇટ ઇઝ ગુણ્યા 7 ના છેદમાં 22 હવે 22 ને શું કહેવાય 11 દુ અને 1080 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે 540 ઓકે 540 ગુણ્યા 60 એટલે આવશે 3780 અને 11 એઝ ઇટ ઇઝ આ બંનેનો ભાગાકાર કરશું એ આપણે ડાયરેક્ટ અહીંયા નથી લખવાના અને આપણે પહેલાં ક્યાં લખશું રફલી લખશું કેટલા આવશે 343.63 પોઈન્ટ પહેલાંની સંખ્યા અને અંશમાં લખી નાખવાની પોઈન્ટ પછીની સંખ્યા અંશમાં જ આવશે પણ અંશ છે એ ક્યારે પોઈન્ટમાં હોતો નથી એટલે આપણે શું કર્યું કે 0.63 ગુણ્યા 60 વડે ગુણ્યા શેમાં ફેરવા આપણે મિનિટમાં એટલે સિમ્બોલ શું આવશે ડેશ ઓકે હવે આને ગુણાકાર કરશો એટલે કેટલો આવશે 38.18 હવે સેમ લોજિક આગળ જે લીધું હતું પોઈન્ટ પહેલાંની સંખ્યા છે અને શેમાં લખવાની આગળ અને સિમ્બોલ કયો તો મિનિટનો તો અહીં શું લખ્યું મિનિટ પોઈન્ટ પછીની સંખ્યા 0.18 છે એને આપણે અલગથી પ્લસ કરી લખશું અને એને શેમાં કન્વર્ટ કરશું 60 વડે ગુણશું એટલે શેમાં કન્વર્ટ થશે સેકન્ડમાં હવે આ બંનેનો ગુણાકાર કરશું એટલે કેટલા આવશે 10.90 આ બાકી એઝ ઇટ ઇઝ લખી નાખવાના આગળ ઓકે 10.90 સેકન્ડ હવે પોઈન્ટ પછી 90 છે એટલે 5 કરતાં વધારે એટલે આપણે એપ્રોક્સિમેટલી કેટલા લખશું 11 એટલે શું મળ્યું 343 અંશ 38 મિનિટ ને 11 સેકન્ડ એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 ઓકે એમાં શું કીધું હતું 37.4 સેમી ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશના માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો પાઈ કેટલા લેવાના કીધા 22/7 તો એનો મતલબ એમ કે રકમ પરથી એલ કેટલા છે 37.4 સેન્ટીમીટર હવે થીટા ખૂણો કેટલો આપેલો છે 60 અંશ પણ એને આપણે શેમાં કન્વર્ટ કરશું રેડિયન માપમાં એટલે શું આવશે પાઈ/3 શોધવાનું શું કીધું છે વર્તુળની ત્રિજ્યા એટલે શું આવશે આર
હવે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે થિયરીમાં જોઈ ગયા, થીટા બરાબર એલના છેદમાં આર શોધવાનું છે. આર તો સૂત્રનો કરતા બનાવી આર એટલે શું આવશે? એલના છેદમાં થીટા. એલ કેટલો છે? 37.4 લખી નાખ્યા. થીટા π/3 છેદનો છેદ અંશમાં એટલે 3 ઉપર. હવે પાઈની કિંમત લેવાની કીધી છે 22/7 એટલે છેદમાં 22 આવશે, છેદનો છેદ અંશમાં એટલે 7. આ ત્રણેયનો ગુણાકાર ભાગ્યા 22 કરશો એટલે તમને શું મળશે? 35.7. અને આની અંદર એલની છે એનો એકમ સેન્ટીમીટર છે, તો આરનો એકમ પણ શેમાં આવશે? સેન્ટીમીટર. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોયું હતું ચોથું. એમાં કીધું હતું ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે, તો એનો મતલબ શું થશે? આર બરાબર 1.5 સેન્ટીમીટર. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. હવે શોધવાનું શું છે? કાપેલ અંતર એટલે એનો મતલબ શું થાય? વૃત્તીય લંબાઈ એટલે શું કહેશું? એલ. હવે 40 મિનિટ લઈએ તો તેના માટે થીટા કેટલો આવશે? એક રાઉન્ડ પૂરું કરે એટલે 60 મિનિટ થશે, એટલે 40/60 એટલે 2/3 એટલું પરિભ્રમણ પૂર્ણ કરશે. તો 2/3 છે એને આપણે શેમાં ફેરવા પડે? રેડિયનમાં. એટલે કેટલા વડે ગુણ્યા? 2π. શું કામે? કારણ કે 1 મિનિટ કાંટો પૂર્ણ કરે એટલે 0 થી લઈને 360 અંશ આવશે. 360 ને રેડિયનમાં કેટલા કહેવાય? 2π. ઓકે, 2 2 જા 4 એટલે 4π/3. ઓકે, હવે એની અંદર હવે ત્રણ રાશિ દર્શાવતું સૂત્ર છે થીટા બરાબર એલના છેદમાં આર શોધવાનો છે. એલ એટલે એલને સૂત્રનો કરતા એટલે આર છે એ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે મલ્ટિપ્લિકેશનમાં આવશે. તો એલ બરાબર આર થીટા. એલ કે જે કાંટાની લંબાઈ કેટલી આપેલી છે? 1.5 અને થીટા આપણે કેટલું મેળવ્યું? 4π/3. ઓકે, હવે એની અંદર પાઈની કિંમત રકમમાં આપેલી છે 3.14 લેવાની એટલે 3.14 લીધા. હવે 1.5 છેદમાં 3 એટલે 15 દુ 30 એટલે આપણે એ પોઈન્ટ લખતા નથી પણ ડાયરેક્ટ 2 લખી નાખીએ છીએ. 4 આપેલા 2 2 જા 4 એટલે મળ્યું શું? 3.14 ગુણ્યા 2 એનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે 6.28 અને એકમ આવશે સેન્ટીમીટર. શું કામે? કારણ કે કાંટાની લંબાઈ આપેલી છે 1.5 સેન્ટીમીટર એટલે એકમ પણ શું આવશે? સેન્ટીમીટર. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોયો તે જોઈ લઈએ. બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ. સમાન લંબાઈના ચાપ એટલે શું લખી નાખ્યું? એલ બરાબર L1 = L2. તેમના કેન્દ્ર આગળ અનુક્રમે 65 અંશ અને 110 ખૂણા બનાવે. તો θ1 કેટલો આવશે? 65 અને θ2 110. તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર. ગુણોત્તર એટલે શું આવશે? R1/R2 શોધો. પણ રકમમાં અંશમાં આપેલી છે એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવાનું એટલે π/180 વડે ગુણીશું. પછી આ એઝ ઇટ ઇઝ રહેવા દેશું. હવે શોધવાનું છે ગુણોત્તર. હવે આપણે સંબંધ જોયો L1 બરાબર L2 એ જ લીધો છે આપણે. હવે L1 જોઈએ છીએ L1 તો આપણે સૂત્ર જાણીએ છીએ થીટા બરાબર એલના છેદમાં આર. તો એલને કરતા બનાવીશું તો એલ બરાબર આર થીટા. તો બે વર્તુળ છે એટલે આપણે શું લઈશું? R1 θ1 અને L2 ની જગ્યાએ R2 θ2. ઓકે, ગુણોત્તર જોઈએ R1/R2 તો એ ફોર્મમાં આપણે ફેરવીએ. R2 લઈ જઈશું ડાબી સાઈડ. ઓકે, તો R1/R2 તો અહીંયા શું આવશે? θ1 છેદમાં θ2 ની કિંમત કેટલી છે? 110 અંશ ગુણ્યા π/180. તો 110 અંશ ગુણ્યા π/180. એવી જ રીતે θ1 ની કિંમત લખી નાખીએ. π/180 કેન્સલ થઈ જશે. હવે 110/65 એ લખી નાખશું. 110 ને 5 વડે ભાગશો એટલે 22 મળશે અને 65 ને 5 વડે ભાગશો એટલે 13. તો ગુણોત્તર શું મળશે? 22/13. હવે આપણે આટલે સુધી જોઈશું આજના લેક્ચરમાં અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 3.1 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.